વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે આ વિડિયો લેક્ચરની અંદર મળ્યા છે ત્યારે આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આગળ આપણે ત્રુટિઓ ઉપર આધારિત છે દાખલાઓ સોલ્વ કર્યા। હવે આપણે એક જુદા જ ટોપિકની આ ક્લાસની અંદર છે ચર્ચા કરવાની છે મિત્રો। આપણે ખ્યાલ છે કે કોઈ પણ માપન છે એની અંદર ત્રુટિઓ આવતી હોય છે। કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ છીએ ત્યારે આપણે એના પરિણામને કંઈક દર્શાવતા હોઈએ છીએ કોઈ સંખ્યા વડે, એનું પરિણામ એક કોઈ ચોક્કસ સંખ્યા સ્વરૂપનું હોય છે। તો એ સંખ્યા છે એને આપણે સાર્થક અંકોના સંદર્ભમાં કઈ રીતના દર્શાવી શકીએ, બરોબર, એની આપણે ચર્ચા છે આ ટોપિકની અંદર કરવાની છે। હવે સૌપ્રથમ તો આ સાર્થક અંકો એટલે શું, બરોબર, એને આપણે કઈ રીતના દર્શાવી શકીએ અથવા તેની વ્યાખ્યા શું છે। તો સાર્થક અંકો એટલે કોઈ પણ ભૌતિક રાશિનું જે આપણે પરિમાણ માપીએ છીએ તો એની જે સંખ્યા છે એની અંદર કેટલાક વિશ્વસનીય અંકો આવેલા હોય છે અને કોઈ અચોક્કસ અંક આવેલો હોય છે। તો આ વિશ્વસનીય અંકો અને અચોક્કસ અંક, બરોબર, વિશ્વસનીય અંકો અને અચોક્કસ અંક થી બનતી સંખ્યા ને સાર્થક અંકો અથવા તો સાર્થક સંખ્યા કહે છે, બરોબર। સાર્થક સંખ્યા અથવા તો સાર્થક અંકો કોને કહેવાય? તો વિશ્વસનીય અંકો, એની અંદર જેટલા વિશ્વસનીય અંકો આવેલા હોય છે એ વિશ્વસનીય અંકો કે જેની વિશે આપણને ખ્યાલ છે કે આમાં કઈ ફેરફાર થઈ શકે નહીં। તો વિશ્વસનીય અંકો એટલે ઈ અંકમાં કઈ ફેરફાર થઈ શકે નહીં એવા અંકોને વિશ્વસનીય અંકો કહેવાય। એની ઉપર આપણે વિશ્વાસ છે, મતલબ શું તો કે એટલા અંકો માટે તો આપણે વિશ્વાસ છે કે એમાં કઈ ફેરફાર છે જ નહીં, બરોબર। અને એની પછી એક અંક આવેલો હોય છે અથવા એકથી વધારે અંકો આવેલો હોય છે અને ઈ અંકો છે એને આપણે અચોક્કસ અંક કહીએ છીએ। તો એનાથી બનતી જે સંખ્યા છે આખી એને સાર્થક સંખ્યા કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણને આવો આપે કે કોઈ એક લોલકનો આપણે આવર્તકાળ માપ્યો અને આપણે 1.62 સેકન્ડ મળ્યો, બરાબર। આવર્તકાળ કેટલો મળ્યો? 1.62 સેકન્ડ। તો આમાંથી 1 અને 6 આ બંને અંકો છે ને આપણે વિશ્વસનીય અંકો કહેવાય, વિશ્વસનીય અંકો કહીએ છીએ, બરાબર। આ 1 અને 6 આ બંને અંકો છે વિશ્વસનીય અંકો છે, પણ આ બગડો છે એની ઉપર આપણે વિશ્વાસ નથી। ત્રુટિને કારણે એમાં થોડો ઘણો ફેરફાર આવી શકે ને, બગડો છે કે તગડો પણ હોઈ શકે, પર 1.62 ની જગ્યાએ 1.63 હોઈ શકે, 1.64 હોઈ શકે, કારણ કે માપન લેતી વખતે આપણે થોડી ઘણી છે ત્રુટિ જોવા મળતી હોય છે। એટલે આ બે છે ને એને અચોક્કસ અંક કહેવાય, અચોક્કસ અંક। ખ્યાલ આવે છે? આ જે બે અંકો છે એને આપણે વિશ્વસનીય અંકો, એમાં કઈ ફેરફાર ન થઈ શકે। 1.62 છે અને 1.52 કઈ ન આવી શકે અથવા તો 1.50 ન હોઈ શકે, બરાબર। આ બે અંક સુધી તો આપણે પરફેક્ટ છીએ, એમાં કઈ ફેરફાર થવાની શક્યતા છે નહીં, એટલા માટે એને વિશ્વસનીય અંકો કહેવાય। અને આ એની પછીનો જે અંક છે છેલ્લો અંક એ અચોક્કસ અંક છે કે જેમાં બદલાવ આવી શકે છે, બરાબર। તો આખી જે આ સંખ્યા બની 1.62 તો એને આપણે સાર્થક સંખ્યા કહીએ છીએ। અને આની અંદર કેટલા સાર્થક અંકો છે? તો 1, 2 અને 3, એટલે સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? તો સાર્થક અંકો એના થશે 3 થશે। કેટલા સાર્થક અંકો થાય? 3, બરાબર। હવે સાર્થક અંકોની ગણતરી કેવી રીતે કરવી એના કેટલાક નિયમો છે જે આપણે આગળ હવે જોવાના છે। તો સાર્થક સંખ્યા નક્કી કરવા, બરાબર, સાર્થક સંખ્યાની અંદર એના સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તો એ નક્કી કરવાના કેટલાક નિયમો છે, એ નિયમો હવે આપણે આગળ જોઈશું મિત્રો। બીજું કે આ સાર્થક અંકો શું નક્કી કરે છે? તો આપેલ માપનની સચોટતા કેટલી છે, બરાબર, એ સચોટતા નક્કી કરવા માટે છે આપણે આ સાર્થક અંકોનો છે ઉપયોગ કરીએ છીએ। બીજી બાબત એ મિત્રો કે કોઈ પણ એક ભૌતિક રાશિનું આપણે માપન જુદા જુદા એકમ પદ્ધતિમાં કરીએ, બરાબર, અલગ અલગ એકમ પદ્ધતિમાં આપણે એનું માપન કરીએ તો દરેક એકમ પદ્ધતિમાં એને સાર્થક અંકોની સંખ્યા છે બદલાતી નથી। દાખલા તરીકે લંબાઈ છે મીટરમાં માપો કે સેન્ટીમીટરમાં માપો કે મિલીમીટરમાં માપો, ત્રણેય એકમમાં આપણે લંબાઈ માપીએ તો સાર્થક અંકોની સંખ્યામાં કઈ ફેરફાર જોવા મળતો નથી, સાર્થક અંકોની સંખ્યા સમાન જ મળે છે। દાખલા તરીકે આપણે લઈએ કે કોઈ એક પદાર્થ અથવા તો વસ્તુની લંબાઈ છે 2.308 સેન્ટીમીટર છે, બરાબર। તો
તો આમાં સાર્થક અંકો કેટલા થાય? તો 1 2 3 અને 4. કેટલા સાર્થક અંકો થાય? તો સાર્થક અંકો કેટલા થશે? 4 થશે. બરોબર. 1 2 3 અને 4 એમાં 2 3 અને 0 એને વિશ્વસનીય અંકો કહેવાય અને 8 છે એ અચોક્કસ અંક કહેવાય. બરોબર. તો આ ટોટલ જે આ ત્રણ વિશ્વસનીય અંકો અને આ છે અચોક્કસ અંક, એનાથી બનતી જે સંખ્યા છે એને સાર્થક સંખ્યા કહેવાય. અને એની અંદર કેટલા સાર્થક અંકો આવેલા છે તો એની ગણતરી કરીએ તો 2 3 0 અને 8 એટલે કે 1 2 3 અને 4 સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 4. આ આપણે સેન્ટીમીટરમાં માપ્યું. આની જગ્યાએ હું કદાચ મીટરમાં માપું તો બરોબર, આને વેલ્યુ હું મીટરમાં લઉં તો શું થાય છે? તો આને મીટરમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવા પડે? 100 વડે છે આપણે ભાગવા પડે, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના છે. નાના એકમને મોટા એકમમાં ફેરવવું ત્યારે ભાગવા પડે. હંમેશા યાદ રાખવાનું કે નાના એકમને મોટા એકમમાં ફેરવવા માટે ભાગવા પડે, મોટા એકમને નાના એકમમાં ફેરવવું ત્યારે ગુણવા પડે. એટલા વડે ગુણવા પડે. બરાબર. તો એ આપણને ખ્યાલ છે કે સેન્ટીમીટર અને મીટર વચ્ચેના સંબંધના આધારે ખ્યાલ આવી જાય કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. બરાબર. તો અહીંયા આપણે 100 વડે ભાગીએ તો આપણને વેલ્યુ મળશે 0.023008. બરાબર, મીટર. હવે આની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે મિત્રો? તો આની અંદર પણ 2 3 0 અને 8 એટલે 4 જ સાર્થક. આ બે છે એને સાર્થક અંકની ગણતરીમાં લેવામાં આવતા નથી. શા માટે નથી આવતા? તો એના નિયમો હમણાં આપણે જોશું એટલે તમને ખ્યાલ આવી જશે. તો આમાં પણ કેટલા સાર્થક અંકો છે? 4 જ સાર્થક અંકો છે. તો આમાં પણ સાર્થક અંકની સંખ્યા કેટલી થાય? 4 થશે. બરોબર. હવે દાખલા તરીકે મિલીમીટરમાં મૂલ્ય લખવા 2 ફૂટ 308 સેન્ટીમીટર છે અને મિલીમીટરમાં લખું તો કેટલા થાય? તો 23.08 મિલીમીટર. કારણ કે આ સેન્ટીમીટર એકમ મોટો છે, મિલીમીટર એનાથી નાનો છે. મોટા એકમને નાના એકમમાં ફેરવો તો ગુણવા પડે. સેન્ટીમીટર અને મિલીમીટર વચ્ચેનો આપણે ખબર છે 10 નો સંબંધ છે, તો 10 વડે આને ગુણી નાખો. સેન્ટીમીટર છે એને તમે 10 વડે ગુણી નાખો તો મિલીમીટરમાં ફરી જાય. એટલે આને 10 વડે ગુણશો એટલે 23.08 થશે. બરોબર. તો 23.08 મિલીમીટર. હવે આમાં તમે જુઓ તો 1 2 3 અને 4 તો આમાં પણ સાર્થક અંકો કેટલા થશે? સાર્થક અંકો થશે 4. એટલે આપણે જુદા જુદા એકમોમાં આપણે એને દર્શાવીએ. બરાબર. સેન્ટીમીટરમાં દર્શાવો કે મીટરમાં દર્શાવો, મિલીમીટર. સાર્થક અંકોની સંખ્યા ક્યારેય બદલાતી નથી. બરાબર. તો આ તે સાર્થક અંકો. હવે આપણે એના કેટલાક નિયમો છે મિત્રો જોવાના છે. બરાબર. 1 બાય 1 આપણે એક નિયમ જોતા જઈએ કે સાર્થક અંકો છે એની સંખ્યા કેટલી છે એ આપણે કઈ રીતના નક્કી કરી શકીએ? તો જુદા જુદાના નિયમો જોઈએ. હવે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો. સાર્થક અંકોની સંખ્યા કેટલી છે નક્કી કરવાના નિયમો. એમાંનો પહેલો નિયમ મિત્રો એવો છે, દરેક શૂન્યેતર અંક સાર્થક અંક છે. બરાબર. પહેલો નિયમ મિત્રો એવો છે કે દરેક શૂન્યેતર અંક છે અને સાર્થક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. હવે શૂન્યેતરનો મતલબ શું થાય? તો તમે ગણિતમાં કદાચ ભણી ગયા છો મિત્રો કે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો. શૂન્યેતરનો મતલબ શું થાય? શૂન્ય સિવાયનો અંક છે એને આપણે સાર્થક અંકની ગણતરીમાં લઈએ છીએ. તો હમણાં આપણે ઉદાહરણ લીધું કે 2.308. હવે આમાં તો આપણે સાર્થક અંકો 4 કીધા, આમાં તો આપણે શૂન્ય છે એને પણ સાર્થક અંકની ગણતરીમાં લઈ લીધો. જ્યારે પહેલો નિયમ તો એવું કહે છે કે શૂન્યેતર અંક હોવો જોઈએ તો સાર્થક અંક કહેવાય. હવે 2 3 ને 8 તો સમજ્યા કે શૂન્યેતર છે, પરંતુ આ શૂન્ય છે તો શૂન્ય છે, તો શૂન્યેતર કહી શકાય નહીં. તો એને આપણે સાર્થક અંકની ગણતરીમાં શા માટે લીધો? તો એ આપણને આગળના નિયમના આધારે ખ્યાલ આવશે. બરોબર. બધા નિયમો જ્યારે આપણે ભણી લઈએ ને ત્યારે આપણને પરફેક્ટ ખ્યાલ આવે કે ભાઈ સાર્થક અંકો કોને કોને ગણી શકાય. બરાબર. એટલે એક નિયમના આધારે આપણે ફાઇનલ કહી શકીએ નહીં. બરાબર. પહેલા નિયમના આધારે કહીએ તો આ શૂન્યની ગણતરી ન લ્યો તો 3 જ થાય, પરંતુ એની માટે પાછા આપણે આગળના નિયમો પણ જોવા પડશે. તો દરેક શૂન્યેતર અંક, બરાબર, શૂન્ય સિવાયનો કોઈ પણ અંક હોય એને આપણે સાર્થક અંક તરીકે લઈ શકીએ.
એટલે કે 1 થી 9 સુધીના કોઈ પણ અંકો છે ને આપણે સાર્થક અંકની ગણતરીમાં લઈએ છીએ, શૂન્યને ગણતરીમાં લેતા નથી. આગળ આપણે બીજો નિયમ જોઈએ કે જો સંખ્યા તમને કોઈ દશાંશ ચિહ્ન વાળી આપી હોય, દશાંશ ચિહ્ન વાળી એટલે કે પોઈન્ટ વાળી, જેને આપણે પોઈન્ટ વાળી સંખ્યા કહીએ, તો એમાં બે શૂન્યતર અંકની વચ્ચેનો શૂન્ય હોય ને તો એને પાછો સાર્થક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. બરાબર, નિયમ એવો છે કે જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય, દશાંશ ચિહ્ન વાળી હોય તો બે શૂન્યતર અંકની વચ્ચેના શૂન્યને સાર્થક અંકની ગણતરીમાં લેવામાં આવે છે. બરાબર, બીજો નિયમ શું કહે છે મિત્રો કે જો સંખ્યા તમને પોઈન્ટ વાળી આપી હોય, દશાંશ ચિહ્ન વાળી આપી હોય તો બે શૂન્યતર અંક હોય એની વચ્ચેનો કોઈ શૂન્ય હોય તો એને સાર્થક અંકની ગણતરીમાં લેવાનો, એની બહારનો હોય તો એને ગણતરીમાં લેવાનો નહીં. દાખલા તરીકે તમને આવી સંખ્યા આપી હોય કે 2.308, હમણાં આપણે જોઈએ સંખ્યા લઈ આપણે, બરાબર, હમણાં આપણે જે આ સંખ્યા જોઈ 2.308, તો આની અંદર જો મિત્રો આપણે આ શૂન્યને ગણતરીમાં લઈ શક્યા તો બીજા નિયમના આધારે આપણે લઈ શક્યા. બરાબર, શા માટે લઈ શકાય? કારણ કે આ જે શૂન્ય છે ને બે શૂન્યતર અંકની વચ્ચેનો છે. બે શૂન્યતર અંક એટલે 8 અને આ 3, આ બે શૂન્યતર અંકો છે એની વચ્ચે આ શૂન્ય છે તો એને ગણતરીમાં લેવાનું. પણ કદાચ એ શૂન્ય અહીંયા હોત તો, દાખલા તરીકે આવી સંખ્યા હોય તો આ શૂન્ય છે એને આપણે સાર્થક અંકની ગણતરીમાં લેતા નથી, આને લેવાનું. આ શૂન્યને સાર્થક અંકની ગણતરીમાં લેવાનું. તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો કેટલા થાય? તો 1 2 3 અને 4 થાય. આને આપણે લેતા નથી એટલે ટોટલ કેટલા થાય? સાર્થક અંકોની સંખ્યા 4 થશે. બરાબર, કેટલા થાય? 4. આ શૂન્યને એટલા માટે નથી લેતા કારણ કે આ શૂન્ય છે બે શૂન્યતર અંકની વચ્ચેનો નથી. આ બાજુ શૂન્યતર અંક છે પણ આ બાજુ કોઈ એવો શૂન્યતર અંક છે નહીં. શૂન્ય સિવાયનો અંક બીજો આંકડો અહીં ક્યાંય છે નહીં. જો અહીંયા બીજો કોઈ અંક હોત તો આ શૂન્યને આપણે લેવો પડે. બરાબર, દાખલા તરીકે અહીંયા 1 હોત તો હવે આ શૂન્યને આપણે ગણતરીમાં લેવો પડે. તો સાર્થક અંકો કેટલા થાય? 1 2 3 4 5 અને 6. એકડાને તો લેવો જ પડે કારણ કે એ તો શૂન્યતર સંખ્યા છે, તો 6 થાય. બરાબર, પરંતુ જો 1 ન હોય અહીંયા તો સીધા 4 થઈ જાય, 5 નહીં પણ કેટલા થઈ જાય? 4. કારણ કે આ શૂન્ય તો આપણે ગણતરીમાં લઈ શકીએ નહીં કારણ કે બીજા નિયમ મુજબ શું કીધું છે? બે શૂન્યતર અંક, આની ઉપર આપણે ભાર મૂકશું કે બે શૂન્યતર અંકની વચ્ચે હોવો જોઈએ શૂન્ય. તો આ શૂન્ય તમે જોશો તો બે શૂન્યતર અંકની વચ્ચે છે એટલે એને ગણતરીમાં લેશું પણ આ શૂન્યને આપણે ગણતરીમાં લેશું નહીં. બરોબર, આ બંને આંકડા એને બસાવી લીધેલો છે. ટૂંકમાં આપણે આપણી ભાષામાં કહેવું તો બંને અંકે એને બે બાજુ અડીખમ ઊભા રહી ગયા છે એટલે આ ભાઈ બસી ગયા છે અને આ બાજુ કોઈ ઊભા રહેવા વાળું છે એટલે એ બસી શક્યા નથી એટલે આપણે એને ગણતરીમાં લઈશું નહીં. બરોબર, સાદી યાદ રાખવા માટેની રીત છે, પછી આવું કંઈ લખતા નહીં ચોપડીમાં. તો 3 અને 8 ની વચ્ચે આ શૂન્ય છે. બરોબર, તો એને આપણે સાર્થક અંકની ગણતરીમાં લઈશું ત્યારે આ શૂન્યને લઈશું નહીં. ખ્યાલ આવ્યો મિત્રો? સમજાય છે? બીજો નિયમ એવો છે કે શૂન્યને આપણે ગણતરીમાં લઈ શકીએ. બરાબર, પહેલા નિયમ એવું કીધું છે શૂન્યને સાર્થક અંકમાં લેવાનું નહીં, પણ બીજો નિયમ એને થોડુંક પાછું આગળ છે, વન સ્ટેપ આગળ વધીને એવું કહેવા માંગે છે કે શૂન્યને તમારે જો ગણતરીમાં લેવો હોય તો લઈ શકો મિત્રો, પરંતુ એની માટે એક શરત છે અને એ શરત એ છે કે શૂન્ય છે એ ક્યાં હોવું જોઈએ? બે એવા શૂન્યતર અંકની વચ્ચે હોવું જોઈએ. બરાબર, તો આ બીજો નિયમ છે. હવે આગળ આપણે એક ત્રીજો નિયમ પણ જોઈએ મિત્રો. હવે જોઈએ ત્રીજો નિયમ. ત્રીજો નિયમ એવો છે મિત્રો કે જો સંખ્યા 1 કરતા નાની હોય, 1 કરતા નાની એટલે 0. સમથિંગ 0.00 સમથિંગ, બરાબર, 1 કરતા નાની એવી સંખ્યા હોય દશાંશ ચિહ્ન વાળી, તો એની અંદર જે પ્રથમ શૂન્યતર અંક છે, બરાબર, એની ડાબી તરફના શૂન્યાંકો છે એને આપણે ગણતરીમાં લઈ શકતા નથી. બરાબર, જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્ન ની
પ્રથમ શૂન્યેતર અંક ની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી, સાર્થક અંકો નથી. બરાબર? જો સંખ્યા છે એક કરતા નાની હોય, બરાબર, દાખલા તરીકે આપણે લઈએ કે સંખ્યા આવી છે 0.00208. હવે આની અંદર સાર્થક અંકો કેટલા છે આપણે નક્કી કરવું છે તો ત્રીજા નિયમ મુજબ આપણે નક્કી કરી શકીએ, કારણ કે એક કરતા નાની સંખ્યા કહી શકાય 0.00208. એનો મતલબ એવો થયો કે આ સંખ્યા કેટલી છે એક કરતા નાની. તો નિયમ એવો છે કે જો સંખ્યા એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી, આ દશાંશ ચિહ્ન પોઈન્ટને આપણે દશાંશ ચિહ્ન કહીએ, એની જમણી તરફ એટલે આ બાજુ દશાંશ ચિહ્નની જમણી તરફના અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના. પ્રથમ શૂન્યેતર અંક અહીં કયો થાય છે? અહીંથી આમ જાવીએ તો પહેલો શૂન્યેતર અંક કયો આવે? આ 2 આવે, શૂન્ય સિવાયનો અંક. બરાબર? તો પ્રથમ શૂન્યેતર અંકની જમણી ડાબી તરફના દશાંશ ચિહ્નની જમણી તરફ એટલે આ જમણી, બરાબર, અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી એટલે તો એવા આ બંને શૂન્ય છે એને આપણે સાર્થક અંકની ગણતરીમાં લેતા નથી. બરાબર? હવે આ શૂન્ય તો આવશે નહીં, કારણ કે એ પણ ડાબી તરફનું છે. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે મિત્રો? તો 1 2 અને 3. આ શૂન્યને લઈશું આપણે, કારણ કે એ બીજા નિયમ મુજબ બે શૂન્યેતર અંકની કેવો છે? વચ્ચેનો છે. એટલે એ શૂન્યને આપણે ગણતરી લઈએ તો 1 2 અને 3. બરાબર? તો સાર્થક અંકો કેટલા થાય? 3. બરાબર? આ બે શૂન્ય નહીં આવે અને આ શૂન્ય પણ નહીં આવે. આ શૂન્ય શા માટે નહીં આવે? કારણ કે એની આજુબાજુ પણ બે શૂન્યેતર અંકો નથી, એટલે એ તો આવશે નહીં. બરાબર? તો અહીં સાર્થક અંકો કેટલા થાય? તો આ 3 છે એ સાર્થક અંકો થશે. બરાબર? તો આ ત્રીજો નિયમ ખ્યાલ આવે મિત્રો કે જો સંખ્યા એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની જમણી તરફ અને પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફ આ શૂન્યાંકો છે એને આપણે સાર્થક અંકની ગણતરીમાં લેતા નથી. આ બાજુના આ સાર્થક અંક પણ નહીં થઈ શકે અને આ પણ સાર્થક અંકની ગણતરીમાં નહીં આવે. આ બે નિયમ પ્રમાણ નહીં આવે. આ છે શેના દંડી આવે? તો એની બે બાજુ છે એ શૂન્યેતર અંકો નથી, એટલા માટે એ પણ આવશે નહીં. તો આ થયો ત્રીજો નિયમ. બરાબર? જોઈએ આગળ ચોથો નિયમ. ચોથો નિયમ મિત્રો એવું કહે છે કે જો સંખ્યા છે દશાંશ ચિહ્ન વગરની હોય, એટલે પોઈન્ટ વગરની કોઈ સંખ્યા આપી હોય તો એમાં અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો છે ને સાર્થક અંકોની સંખ્યાની ગણતરીમાં લેવામાં આવતા નથી. બરાબર? શું નિયમ છે કે જો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય તો અંતિમ શૂન્યેતર અંક પછીના શૂન્યાંકો ને સાર્થક અંકોની ગણતરીમાં લેવામાં આવતા નથી. બરાબર? નિયમ એવું કહે છે કે જો સંખ્યા છે દશાંશ ચિહ્ન વગરની સંખ્યા તમને આપી હોય, પોઈન્ટ વગરની સંખ્યા આપણને આપી હોય તો એવા કિસ્સામાં અંતિમ શૂન્યેતર અંક પછી જેટલા શૂન્ય હોય એને આપણે સાર્થક અંકની ગણતરીમાં લેતા નથી. દાખલા તરીકે તમને આવી કોઈ સંખ્યા આપી હોય, બરાબર, આવી સંખ્યા આપી છે તો આની અંદર સાર્થક અંકોની સંખ્યાની આપણે ગણતરી કરીએ ત્યારે કયા કયા અંકોને સાર્થક અંકોને, જો પહેલા તો દશાંશ છે, આમાં કે પોઈન્ટ આવતો નથી, પોઈન્ટ વગરની સંખ્યા છે. બરાબર? એટલે આ નિયમ મુજબ આપણે જોઈએ તો અંતિમ શૂન્યેતર અંક પહેલા કયો છે ગણી લઈએ. આને પ્રથમ શૂન્યેતર અંક કહેવાય, આ અંતિમ થાય. આની પછી હવે કોઈ બીજો શૂન્ય સિવાયનો અંક છે નહીં. તો અંતિમ શૂન્યેતર અંક પછીના જેટલા શૂન્ય હોય, દાખલા તરીકે પછી કેટલા શૂન્ય છે? 2. તો આ બે શૂન્ય છે એને આપણે સાર્થક અંકની ગણતરીમાં લેશું નહીં. આ શૂન્ય તો આને લેવું પડે. શા માટે? કારણ કે અડીખમ ઊભા છે બે. બરાબર? એની બંને બાજુ, એટલે કે આ બે શૂન્યેતર અંકની વચ્ચેનું શૂન્ય છે એટલે આપણે એને ગણતરીમાં લેશું. આ બે શૂન્ય છે એને ગણતરીમાં લેશું નહીં, કારણ કે અહીંયા કોઈ ઊભા રહેવાવાળું છે નહીં. ખ્યાલ આવે છે? બરાબર? આપણી ભાષામાં કહીએ તો આ બંને શૂન્ય છે એને આપણે સાર્થક અંકોમાં નહીં ગણતરીમાં લઈએ તો ટોટલ સાર્થક અંકોની સંખ્યા અહીંયા કેટલી થશે? 3 થશે. બરાબર? તો દશાંશ ચિહ્ન વગરની જ્યારે સંખ્યા આપણે, એટલે કે પોઈન્ટ વગરની આવી કોઈ સંખ્યા હોય એમાં સાર્થક અંકોની સંખ્યા છે કઈ રીતના નક્કી કરી શકાય? તો અંતિમ શૂન્યેતર અંક ગોતી લેવાનો. દાખલા તરીકે અંતિમ શૂન્યેતર અંક છે એ કેટલો છે? 3.
તો એની પછીના શૂન્ય છે ને આપણે સાર્થક અંકની ગણતરીમાં લેશું નહીં, એટલે આ બેને નહીં લઈએ. દાખલા તરીકે તમને આમ સંખ્યા આપે 12, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે મિત્રો? 1 અને 2. આ બેને તો આપણે ગણતરી લેશું નહીં, કારણ કે અંતિમ શૂન્યતર અંક કેટલો આવી ગયો? 2 આવી ગયો. એની પછીના જેટલા શૂન્ય હોય એને ગણતરીમાં લેતા નથી. હવે દાખલા તરીકે તમને આમ આપે આવી કોઈ સંખ્યા, તો આમાં સાર્થક અંકો કેટલા થાય? તો આમાં 1 2 3 4 અને 5 થાય. આ બે શૂન્ય છે એને આપણે ગણતરીમાં લેશું નહીં. શા માટે? કારણ કે અહીં અંતિમ શૂન્યતર અંક 3 ને અહીંયા કેટલો થશે? 8 થાય. અહીંયા સુધીના શૂન્ય હોય એને ગણતરીમાં લેવાના, એની પછી જે શૂન્ય હોય એને ગણતરીમાં લેવાના નહીં. એટલે આ બે શૂન્ય છે એને ગણતરીમાં નહીં લઈએ. ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? તો 1 2 3 4 અને 5. એટલે આમાં સાર્થક અંકો કેટલા થશે મિત્રો? 5 થશે. તો આ ચોથો નિયમ. બરોબર, આપણે ટોટલ 4 નિયમ જોઈએ. આગળ હજુ પણ એક આપણે નિયમ આપ્યો છે, આપણે જોઈએ હવે સાર્થક અંકો માટેનો. હવે જોઈએ પાંચમો નિયમ. તો આ પાંચમો નિયમ મિત્રો રસપ્રદ છે. મિત્રો રસપ્રદ એટલા માટે કારણ કે આપણે આગળનો ચોથો નિયમ જોયો એના કરતાં થોડો અલગ પ્રકારનો નિયમ છે. ચોથો નિયમ આપણે જોયો એ દશાંશના વગરની સંખ્યા માટે છે. જ્યારે પાંચમો નિયમ છે દશાંશના વાળી સંખ્યા તમને આપે તો અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્ય છે પાછા ગણતરીમાં લેવાના. બરોબર, દશાંશના વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યતર અંક પછી જેટલા શૂન્ય હોય બધાને આપણે ગણતરીમાં લઈ લેવાના, ભલે એની બંને બાજુ અડીખમ ન ઉભા હોય તોય. બરોબર, તો આ નિયમ એવો છે મિત્રો કે જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો અંતિમ શૂન્યતર અંકની પછીના બધા જ શૂન્યો ને સાર્થક અંક તરીકે ગણવામાં આવે છે. બરાબર, આ નિયમ એક અલગ કહેવા માંગે છે કે આપણે કોઈ એવી દશાંશની વાળી સંખ્યા આપી હોય અને એની અંદર તમને અંતિમ શૂન્યતર અંક પછી પણ શૂન્ય આપેલા હોય તો એ શૂન્યને પાછા ગણતરીમાં લેવાના. દાખલા તરીકે આપણે આમ આપે કે 0.230800. બરાબર, આવી કોઈ સંખ્યા છે દાખલા તરીકે. તો હવે આગળ આપણે દશાંશના વગરની સંખ્યા જોઈ. હવે આ દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા છે. તો આમાં અંતિમ શૂન્યતર અંક કયો થાય? તો આ 8 છે અંતિમ શૂન્યતર અંક થાય. અને આપણે અંતિમ શૂન્યતર કહીએ. તો હવે આ અંતિમ શૂન્યતર અંક પછીના જે શૂન્ય છે ને આને આપણે ગણતરી લેવા પડે. આગળ દશાંશના વગરની સંખ્યામાં આપણે આ બે શૂન્યને નહોતા લઈ શકતા. બરોબર, દાખલા તરીકે આમ આપેલું હોય 230800 તો આ બેને આપણે ગણતરીમાં લેતા નહોતા કારણ કે દશાંશના વગરની સંખ્યા છે. જ્યારે દશાંશના વાળી સંખ્યા હોય, પોઈન્ટ વાળી સંખ્યા હોય તો આ બે શૂન્યના પાછા લેવાના. ભલે આ બાજુ કોઈ એવો શૂન્યતર અંક નથી છતાં પણ આ બેને ગણતરીમાં આપણે લેશું. તો અહીંયા સાર્થક અંકો કેટલા થાય? તો 1 2 3 4 5 અને 6. એટલે સાર્થક અંકોની સંખ્યા થશે મિત્રો 6. ખ્યાલ આવે છે? તો આ બે શૂન્યને લેવાના. પણ જો અહીંયા પોઈન્ટ ન હોય, બરોબર, આવી સંખ્યા હોય દાખલા તરીકે ખાલી 2308 તો આ બે શૂન્યને લેવાના નહીં. પરંતુ જો અહીંયા 0.230800 હોય તો આપણે એ બંનેને લેવાના. બરાબર, નિયમ એવો છે કે જો સંખ્યા દશાંશના વાળી હોય, ખાસ આની ઉપર ભાર મૂકું છું કે દશાંશના વાળી સંખ્યા હોય તો અંતિમ શૂન્યતર અંક પછીના બધા શૂન્યને ગણતરીમાં લેવાના. આ શૂન્ય તો નહીં જ આવે. બરાબર, અંતિમ શૂન્યતરની પછીના કીધું છે, પહેલા શૂન્યતરની આગળના એવું કંઈ નથી કીધું. અંતિમ શૂન્યતર અંકની પછીના બધા શૂન્ય. એટલે આ શૂન્યને આપણે ગણતરીમાં લેતા નથી. તો આગળના નિયમો મુજબ નહીં લઈએ આપણે. બરાબર, અને આ શૂન્ય બે શૂન્યને આપણે લેશું ગણતરીમાં. બરાબર, ભલે અહીંયા કોઈ શૂન્યતર અંક ન આપ્યો હોય છતાં, કારણ કે સંખ્યા કેવી છે? દશાંશની વાળી છે. તો આ 5 નિયમોના આધારે છે આપણે કોઈ પણ સાર્થક સંખ્યા આપણે આપી હોય, બરાબર, તો એની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? બરાબર, કોઈ પણ તમને પરિમાણ અથવા તો માપ આપ્યું હોય તો માપની અંદર સાર્થક અંકો કેટલા છે એ સાર્થક અંકોની સંખ્યા છે આપણે નક્કી કરી શકીએ. અને આ સાર્થક અંકો જ મિત્રો એ પરિમાણ છે એની સચોટતા કેટલી છે એ નક્કી કરી શકે છે. તો સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમો. હજુ એક દશાંશ ગુણક માટેનો એક નિયમ છે, એ નિયમ પણ આપણે જોઈએ મિત્રો. હવે મિત્રો કોઈ પણ સંખ્યાની અંદર અંતિમ શૂન્યતર અંકો પછીના જે
શૂન્યાંકો છે એ સાર્થક અંકો છે કે નહીં, બરોબર, એમાં ઘણી વખત છે મૂંઝવણ ઊભી થઈ શકે. મૂંઝવણ એ ઊભી થઈ શકે મિત્રો કે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે 4.700 મીટર કોઈ આપણે મૂલ્ય માપ્યું, બરોબર, કોઈ વસ્તુની આપણે લંબાઈ માપી તો 4.700 મીટર મળી. હવે આમાં સાર્થક અંકો કેટલા થાય મિત્રો, બરોબર, તો 1 2 3 અને 4 આ બંનેને પણ આપણે લઈશું, કારણ કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો આપણે નિયમ મુજબ જોઈએ કે આ બંને પણ શું છે, સાર્થક અંકો છે. તો સાર્થક અંકોની સંખ્યા મિત્રો 4. હવે આને તો આપણે આમ પણ લખી શકીએ મિત્રો કે 4.7 તો સાર્થક અંકો કેટલા થઈ ગયા, 2, બરોબર. હવે દાખલા તરીકે આપણે આને સેન્ટીમીટરમાં દર્શાવીએ મિત્રો. આ 4.700 મીટર છે એને સેન્ટીમીટરમાં દર્શાવો તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા માટે 100 વડે ગુણીએ તો કેટલા થાય, 470.0 સેન્ટીમીટર. તો હવે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે મિત્રો? હવે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય મિત્રો તો એમાં અંતિમ શૂન્યતરાંક પછીના બધા શૂન્યાંકો છે સાર્થક અંકો લઈએ તો 1 2 3 અને 4 એટલે આમાં સાર્થક અંકોની સંખ્યા 4 થશે. હવે આપણે આને મિલીમીટરમાં દર્શાવીએ તો મિલીમીટરમાં ફેરવવા માટે આપણે આને કેટલા વડે ગુણીશું તો 10 વડે ગુણીએ એટલે 4700 મિલીમીટર, બરોબર. હવે સાર્થક અંકો કેટલા થયા જુઓ તો 4700 બરોબર 4700 મિલીમીટર. મિલીમીટરમાં કરવા માટે સેન્ટીમીટરને આપણે 10 વડે ગુણવા પડે. તો આમાં સાર્થક અંકો તો આ પોઈન્ટ વગરની સંખ્યા થઈ ગઈ. હવે પોઈન્ટ વગરની સંખ્યા હોય તો આ 1 ને 2 ને આ બે ને ગણતરી લેવાની નહીં. તો સાર્થક અંકો કેટલા થયા, 2, બરોબર. આપણે વાત કરી 4.700 મીટર એને આપણે દર્શાવ્યા તો સેન્ટીમીટર અને મિલીમીટર એ બંનેમાં એના સાર્થક અંકો જુદા જુદા આવ્યા. હકીકતમાં મીટરમાં 4 આવે છે, સેન્ટીમીટરમાં 4 આવે, પણ મિલીમીટરમાં દર્શાવો તો સાર્થક અંકો 2 થાય. આગળ આપણે જોયું કે ભાઈ જુદા જુદા એકમોમાં એને દર્શાવવામાં આવે, બરોબર, તો સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી, પરંતુ અહીંયા તો મિત્રો બદલાઈ જશે. તો આ મૂંઝવણને દૂર કરવા માટે મિત્રો આપણે એને જ્યારે આ રીતના આંકડા આવતા હોય છે ત્યારે આપણે 10 ની ઘાતમાં દર્શાવતા હોઈએ છીએ. દાખલા તરીકે આ મૂલ્ય છે એને આપણે 4.7 ગુણ્યા 10 ની 1 2 ને 3 એટલે કેટલી ઘાત આવશે, 3 મિલીમીટર, બરોબર. અને અહીંયા સાર્થક અંકોની સંખ્યા તો 1 અને 2 લઈએ છીએ, બરાબર. જ્યારે પણ આવી રીતના વેલ્યુ મળે તમને, બરાબર, દશાંશ ચિહ્ન વગરની કોઈ સંખ્યા આવી રીતના મળે તો એને આપણે 10 ની ઘાતમાં છે દર્શાવતા હોઈએ છીએ. તો ઘાત સ્વરૂપે એને છે દર્શાવવામાં આવે છે, એટલે કે 1 ગુણ્યા 10 ની b ઘાત સ્વરૂપમાં એને દર્શાવવામાં આવે છે, બરાબર. તો આવી રીતે જ્યારે એકમોની અંદર દ્વિધા ઉત્પન્ન થાય તો જુદા જુદા એકમોમાં સાર્થક અંકોની સંખ્યા જુદી જુદી મળે ત્યારે મિત્રો આ દ્વિધાને દૂર કરવા માટે એક પદ્ધતિ છે. એની પદ્ધતિ છે કે કોઈ પણ આવી જ્યારે મોટી વેલ્યુ મળતી હોય ત્યારે આપણે એને 10 ની ઘાત માટે 1 ગુણ્યા 10 ની b ઘાત, બરોબર, જ્યાં a ની વેલ્યુ છે 1 થી 9 ની વચ્ચેની કોઈ પણ હોઈ શકે, બરોબર. a ની વેલ્યુ એમાં જો a ની વેલ્યુ છે 1 થી 5 ની વચ્ચેની આપણે મળે, બરાબર. a is greater than 1 અને less than or equal to 5 મળે. 1 થી 5 ની વચ્ચેની કોઈ સંખ્યા મળતી હોય, બરાબર, તો આપણે એને 1 લખીએ છીએ, એનું નજીકનું મૂલ્ય છે 1 લઈ શકીએ છીએ. અને જો a ની વેલ્યુ છે એ 5 કરતા મોટી, બરાબર, greater than 5 પરંતુ 10 કરતા નાની હોય, બરાબર, તો આપણે એનું સરેરાશ મૂલ્ય, એનું મૂલ્ય છે આપણે નજીકનું મૂલ્ય કેટલું લઈએ છીએ, 10. અહીંયા એની નજીકની વેલ્યુ આપણે કેટલી લઈએ છીએ, 1, બરાબર. ક્યારે તો 1 અને 5 ની વચ્ચે હોય તો આપણે એનું નજીકની વેલ્યુ છે 1 લઈશું આ એની જગ્યાએ. અને જો 5 અને 10 ની વચ્ચેની કોઈ દાખલા તરીકે 9 આવતી હોય, 8 આવતી હોય, 7 આવતી હોય તો નજીકની વેલ્યુ આપણે રાઉન્ડ ઓફ કેટલી કરશું, 10 કરશું. અને આ b છે ઘાત છે એ ધન અથવા તો ઋણ પૂર્ણાંક આવી શકે, બરાબર. અહીંયા દાખલા તરીકે 3 ઘાત આવી તો 3 એ ધન પૂર્ણાંક છે મિત્રો, બરાબર. તો આ રીતે આપણે એને 10 ની ઘાત સ્વરૂપમાં છે દર્શાવવામાં આવે છે, બરાબર. શા માટે તો આ મૂંઝવણ દૂર કરવા માટે કે જુદા જુદા એકમોમાં એની સાર્થક અંકોની સંખ્યા જુદી જુદી આવે છે એને દૂર કરવા માટે છે આપણે આ રીતના એને દર્શાવીએ છીએ. બીજું કે ઘણી વખત મિત્રો છે સંખ્યાની અંદર ગુણક અથવા તો ભાજક કોઈ એવો અંક આવતો હોય, દાખલા તરીકે આપણે ત્રિજ્યા માપીએ તો r = d/2 આવતા હોય તો આ બે છે અંક છે,
બરાબર. તો હવે આના સાર્થક અંકો સી અનંત લેવામાં આવે છે. આવો જ્યારે કોઈ અંક આવે તો આના સાર્થક અંકોની સંખ્યા અનંત લેવામાં આવે છે. દાખલા તરીકે આપણે પરિઘ માપીએ, વર્તુળમાં પરિઘ s બરાબર 2πr માપીએ તો એમાં 2π છે એ કોઈ સંખ્યા છે. તો સંખ્યાના સાર્થક અંકો કોઈ ચોક્કસ સંખ્યા હોય, બરાબર, ચોક્કસ સંખ્યા હોય તો ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો કેટલા લેવામાં આવે છે? અનંત ગણવામાં આવે છે. તો ઘણી વખત પ્રશ્ન પૂછાય કે કોઈ આવી ચોક્કસ સંખ્યા આપી હોય તો એના સાર્થક અંકો કેટલા ગણવા? બરાબર, કોઈ માપનની અંદર આવું કોઈ ભાજક એટલે કે ભાગવાના આવતા હોય અથવા તો ગુણવાના આવતા હોય એવી સંખ્યા વડે, તો એવી સંખ્યા ચોક્કસ સંખ્યા હોય તેના સાર્થક અંકોની સંખ્યા છે અનંત લેવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણે 5 થી 6 જેટલા સાર્થક અંકો નક્કી કરવાના નિયમો જોયા. આ નિયમો મિત્રો બરાબર છે વાંચી લેજો, બરાબર સમજી લેજો. જો બરાબર તમને આ નિયમો સમજાણા છે તો જ તમે કોઈ પણ સંખ્યા આપી હોય એની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે એ નક્કી કરી શકશો. બરાબર, આગળના લેક્ચરની અંદર આપણે કેટલાક એવા ઉદાહરણો જોશું કે જેની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે. બરાબર, તો સાર્થક અંકોની સંખ્યા નક્કી કરતા આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર એવા કેટલાક ઉદાહરણો અને દાખલાઓ છે એની ચર્ચાઓ કરીશું. ચલો, તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આટલું જ. બરાબર, ફરી મળીશું.